સ્વાગત છે એક નવા બ્લોગમાં. અને હું છું હમણાં ખેતર બાટું કાઢેલું છે. આ બાજુ અહિયાં કાપીને ત્યાંથી આ બાજુ કરેલું છે. પાણી છોડ્યું છે, ખાતર નાખીને એટલે આ બધું લીલું લીલું દેખાય. હા, ગરમી એટલી પડે ને આજનું તાપમાન નોંધાયું છે 46 ડિગ્રી. સોરી 46 ગઈ કાલે હતું. 8 તારીખે, આજે 9 તારીખ છે. 47 ડિગ્રી. આટલું તો મેં જોયું નથી. 47 ડિગ્રીનું તાપમાન આટલા વર્ષોમાં. કંઈક હતું 50 વર્ષમાં પહેલી વાર આટલું ગરમ. તો સાચવો તબિયત. ગરમીમાં નીકળવાનું નહી. રેડ એલર્ટ આપ્યું છે. ઠંડુ પાણી પીવાનું રાખો. માટલાનું જેમ બને એમ, અને વધુમાં વધુ પાણી પીવો. બાકી તો હમણાં આવ્યો છું 6 વાગ્યા તાડે ખેતરમાં. લગન છે ગામમાં, તો અને ઘરે પણ લગ્ન હતું. એ બ્લોગ પણ આખો વિડીયો આપ્યો છે મેં. ના જોયો હોય તો જઈને જોવો. અને કોમેન્ટ કરો કે રિવાજો કેવા કેવા છે. બધો આખો વિડીયો છે. તો જુઓ અને સપોર્ટ કરો, શેર કરો ચેનલને. નવા નવા વિડીયો શેર કરો. જો તમે જોતા હોય તો શું કેવાય, બીજા કોઈ ફ્રેન્ડને કે કોઈ પણ સદસ્ય હોય કે તમને ઓળખતા હોય, વોટ્સએપ નંબર હોય કે ઇન્સ્ટામાં ગમે તેમાં શેર કરો. અને જોતા રહો બ્લોગ. હા, હા બોસે આ બાજુ કેરીઓ તો આવી છે સારી, પણ પાકે ત્યારે ભાવ નહી મળતા. તો કોઈને અથાણું બનાવવા માટે જોઈતી હોય તો કોન્ટેક કરો. હમણાં વિડીયો જયારે જોવો ત્યારે, મતલબ અપલોડ થયાનો મહિના પછી તો નઈ મેળ પડે. જો કદાચ કાચી હશે તો મળી જશે. બાકી હમણાં કોન્ટેક કરજો કેરીઓ માટે. 5-10 કિલો, 20 કિલો બરોબર. તો જોઈ શકો છો કેરી અથાણું બનાવવા માટે હમણાં તો સમય છે મસ્ત. વોટ્સએપમાં કાં તો કોમેન્ટ કરજો એટલે ખ્યાલ આવી જાય કોને કેટલી જોઈએ. અને ક્યાંથી. અહિયાં જો 10 થી 20 કિલોમીટરની અંદરમાં હશે તો હું પહોંચાડી દઈશ. બાકી તો દૂર હોય તો પછી શક્ય હોય તો બાકી તો વિડીયો હવે દૂર દૂર થી લોકો જોવે છે. ને એક ભાઈ હતો ઓલરાઉન્ડર બ્લોગ કરીને, એ ચેનલ છે એ ભાઈની. ઝારખંડ, મતલબ ઝારખંડ સાઈડ નો એ ભાઈ ના બ્લોગ જોયા છે. તો કોમેન્ટ કરી હતી મસ્ત કે બોલવાનું જોરથી રાખવાનું. એ ભાઈ એપ્રિશિએટ કર્યા છે તો એનો ધન્યવાદ કરું છું. અને આપ અગર દેખ રહે હો મુझे तो आपका बहुत बहुत धन्यवाद. ऑलराउंडर ब्लॉग मैं आपको टैग भी कर दूंगा तो आप तक शायद वीडियो मेरा पहुंच जाए. ब्लॉग गुजरात के स्टेचू ऑफ यूनिटी के पास, मतलब नदी गांव है मेरा, तो आपके लिए वीडियो ये हिंदी में बात कर रहा हूँ मैं, वरना तो वैसे गुजराती में बनाता हूँ. स्टेचू ऑफ यूनिटी, अगर आप आ रहे हो तो फिर कांटेक्ट कीजिए, मिल के जाइए. आपको मिलने आ जाऊंगा मैं. चलिए, बाकी तो શું છે, કેટલા લગ્નો છે તમારા ગામમાં? જો જુએ હજુ ચાલુ છે એ જણાવો. ત્યારે આ મોવડો થઈ ગયા છે પણ હવે મોવડા બી બંધ થઈ ગયા. ગરમી ના લીધે જો બાટવા ખુલ્લા લાલ થઈ જાય છે. ઢોર ને ખાવાનું, ગાય ભેંસ ઢોર ખાવા માટે, કે ઘરે ભેંસો છે ખાવા માટે. આ વર્ષે કરવાના જ નતા પણ હવે ડુંગર પણ ચાર નથી મળતી, ઘાસ નથી મળતું. એ દવ લાગે તો સળગી જાય કે પછી ઉગતું નથી એવું, તો એના માટે હવે કરવું પડે.
બાકી પેલા તો જંગલ માંથી જ લાવતા હતા. હમણાં તો હવે આવું ખેતરમાં જ કરવું પડે. જંગલમાં મળતું નથી. જંગલો પણ હવે પૂરા થઈ રહ્યા છે. તમે જોયું હશે હમણાં હૈદરાબાદ ના જંગલ 400 એકર, એની પેલા હસદેવ જંગલ. બધું પતી રહ્યું છે તો સાચવવું પડશે. એ સાચવીએ તો જ આજની જે 47 ડિગ્રી તાપમાનનું છે એ કંટ્રોલ થશે. બાકી તો આવું આવું રેવાનું તો ક્યાંથી પછી ગરમી સવારે રાત્રે ઠંડી લાગે, સવારમાં ઠંડી લાગે, દિવસે ગરમી લાગે બરોબરની. તો આજ ગ્લોબલ વોર્મિંગ ના લીધે ઝાડવાઓ કપાય છે એના લીધે. તો એનું બીજું તો સોલ્યુશન જ એક આવે છે કે ઝાડવાઓ થાણો વાવો. ખાલી વૃક્ષારોપણ કરીને જતા રહે, બીજા વર્ષે વૃક્ષ જોવા આવે તો એનો કઈ દાંડો ના મળે, એવું પછી મજા ના આવે. એને મોટું થતા સુધી પાણી આપો પ્રોપર, તો પછી કઈ છાંયડો આપવા લાયક થાય. બાકી તો શું છે બીજું, હવે થોડા સમયમાં જંગલો પણ લીલાછમ થઈ જશે. હમણાં તો લીમડા એટલા લીલા લીલા દેખાય. લીલા દેખાય ને ડુંગર માં આ દૂર દૂર, એ લીમડા ના જ ઝાડ હોય ઉનાળામાં. દૂર ડુંગરમાં, બાકી તો નજીકમાં તો આંબા છે, મહુડા છે. મહુડા પણ હવે લીલા થઈ જશે થોડાક સમયમાં. થોડાક સમય એટલે અઠવાડિયું જ ખાલી આજથી. બાકી બેન્ડ ના પણ બ્લોગ જોવો છો, વિડીયો જોવો છો લોકો ના, જોવો ના નથી પણ હવે આ રીતે જો બ્લોગ બનાવતો હોય તો સપોર્ટ કરો. અને જો હવે ગમે તો પછી લાઈક શેર કરો. એક વાર તો જોવો કે હા ભાઈ કોઈક છે ઝેર ગામનો છોકરો એ બનાવે છે તો જોઈએ છે એવું. આખું ગામ તો ખબર છે, તમે ઝેર ગામ જે નજીક નજીક ના વિસ્તારના જે જોતા હોય સબસ્ક્રાઈબર હોય તો પણ ઝેર ગામ એ તો બીજા બ્લોગમાં શાયદ તમને જણાવીશ આખી કહાની ઝેર ગામના. અહિયાંથી મતલબ કઈ રીતના શરૂ કર્યું છે આખું. તો બાકી આજ માટે તો આટલું જ છે. હા મારો બનાવ્યો છે ભોંડડા ને ઢોળા સાચવવા માટે. આ વર્ષે એકલા પડી ગયા છે, જે બીજા બધા કર્યું છે વેલા વેલા કરી લીધું છે. આ વિશાલ નું આગળ ખેતર પેલી બાજુ મોવડે ની પેલી બાજુ. આ મકાઈ છે, બીજા મગ છે. અને પેલી બાજુ કર્યા છે મગ ચંદુભાઈ ના. એ ફુલ્લી ઓર્ગેનિક છે. ખાતર કે દવા હજુ સુધી છાંયટું નથી. મગ છે. થાય તો તેની વાત. બાકી આ મકાઈમાં મેં પણ દવા ઘરે જ બનાવીને છાંટી છે. ડોળા હવે જોઈ શકો છો, હજુ ખાવા લાયક નથી થયા ડોળા, પણ વાર છે. ચાલો એન્જોય કરો અને ગરમીમાં ના નીકળો. જરૂરી ના હોય તો પછી ના જ નીકળો, બહાર નીકળવાનું ટાળો. કારણ કે હમણાં બહુ અઘરી પડે છે ગરમી, અને તાપ લાગે, લૂ લાગે, આ બધા પ્રોબ્લેમ છે. નાના છોકરાઓને ના ફરવા દેવું, જે ઉમર વધારે છે જેમની એમને પણ ના જવા દઉં કામ વગર બહાર. કારણ કે આખું હીટ મળે. બપોરે જ હું આવ્યો, એક દોઢ વાગ્યાના ગાળામાં આખું જેમ રોડ ની અંદર થી આખી આગમાં ચાલતા હોય એવું લાગતું હતું. તો ચાલો તબિયત સાચવો, ખુશ રહો, અને બ્લોગ જોતા રહો.